રામચંદ્ર ભગવાનના જીવનમાં જુઓ, એમને જેટલા દુઃખ આવ્યા છે એના કેટલા ટકા આપણા જીવનમાં આવે. 14 વર્ષ સુધી વનમાં ફરવાનું કોને થયું છે આપણામાંથી? કોને એવું થયું છે? કોની પત્નીને રાવણ ઉપાડી ગયો છે? આપણામાંથી તો કોઈને એવો દુઃખ આવ્યો નથી. એટલા સંઘર્ષો રામચંદ્ર ભગવાનના, એક બાજુ આમ રાજ્યાભિષેક થવાનો, બીજે દિવસે વનમાં જવાનું થાય, એવું તો કોઈને થયું નથી. એવા સંઘર્ષમાંથી ખુદ ભગવાન પોતે પસાર થયા છે. એટલે આપણને ફરિયાદ કરવાનો અધિકાર નથી કે બહુ પ્રશ્નો છે. પ્રશ્નો તો એમને આવ્યા છે. શ્રીજી મહારાજના જીવનમાં પ્રશ્નો આવ્યા છે. એમણે જેટલા શારીરિક કષ્ટો સહન કર્યા છે વન વિચરણની અંદર, એના કેટલા ટકા આપણે આવ્યા છે? આવ્યા જ નથી. એમને જે રીતે રાજાઓ સામે પડ્યા હતા, શ્રીજી મહારાજની સામે કચ્છનો નરપેલો દિવાન જગજીવન એ સામે પડ્યો હતો. આ બાજુ અમદાવાદનો સુબો સામે પડ્યો હતો પેશવાનો. પેલી બાજુ વડોદરાનો દિવાન સામે પડ્યો હતો. આ બાજુ જુનાગઢના નાગર બધા દિવાનો સામે પડ્યા હતા. આ બધા રાજાઓની વચ્ચે, એના વિરોધની વચ્ચે શ્રીજી મહારાજને આમ સર્વાઈવ કરવાનું હતું. પણ એ બધાની સામે મહારાજ પોતે રહ્યા છે. એક બાજુ ભાવનગર નરેશનો પ્રશ્ન, આ ગામના જીવા ખાચરનો પ્રશ્ન, એવા બીજા કેટલાય તો ગણવાના જ નહીં. એ બધામાંથી એમને પોતે પસાર થઈને આપણને શીખવું છે જીવન એક સંઘર્ષ છે. ગુણાતીનાથ સ્વામીના જીવનમાં આવ્યા, ભગતજી મહારાજના જીવનમાં આવ્યા, ઝેર આપ્યા છે લોકોએ. આપણે ક્યાં ઝેર કોઈ આપણને આપ્યા છે? શાસ્ત્રી મહારાજને ઝેર પીવડાવ્યા છે, આપણે ક્યાં એવું આવ્યું છે? અને યોગી બાપાની વાત તો કરો. યોગીજી મહારાજ વિજ્ઞાનદાસ નામના એક સંત સાથે રહ્યા હતા. હવે એ તો એના ગુરુ હતા જ નહીં, પણ ગુરુ બની બેઠા હતા. એ છે ને જુનાગઢથી યોગી બાપા આવ્યા ને, ત્યારે એમની સાથે આ વિજ્ઞાનદાસ સ્વામી પોતે આવ્યા હતા. ઉંમરમાં મોટા હતા અને સિનિયર હતા, એટલે સિનિયોરિટીના બેઝ ઉપર ગુરુ થઈ બેઠા હતા. અને યોગી બાપાની તો પ્રકૃતિ કેવી હતી? બધાને ગુરુ ગુરુ કે. એટલે પહેલાને એમ કે હું ગુરુ, અને પછી જે યોગી બાપાનો પર ત્રાસ ગુજાર્યો છે, આમ આપણે તો ખાલી પ્રસંગો આજે વાંચીએ કે સાંભળીને આપણને કમકમાટી છૂટી જાય કે આવી વ્યક્તિ સાથે એક દિવસ રહેવાય કેવી રીતે. યોગી બાપાએ એને સહન કર્યું છે. વાંક વગર, તમારો કોઈ વાંક ન તમારા પર આક્ષેપ નાખે, કંઈ જ વાંક ન હોય, ખાલી એમ થમતો. ત્યાં યોગીજી મહારાજ પોતે આ ગુજરાત બાજુ હતા. અને એ વખતે એક વખત એવું બન્યું કે ગામની અંદર બાંધકામ ચાલતું હતું મંદિરનું, અને બધા સેવા કરતા હતા, યોગી બાપા સેવા કરતા હતા. અને એની અંદર એક યુવક હતો, એને છોકરા જેવો હતો, કિશોર અવસ્થાનો, 10-12 વર્ષનો. એટલે વિજ્ઞાનદાસ સ્વામી એની પાસે કીધું કે તું નીચેથી પેલી કોષ લઈ આવ. એ કોષ લેવા માટે ગયો છોકરો, અને ઉપર ચડતો હતો ને, ચડતા ચડતા સીડી ઉપરથી નીચે પડ્યો. અને નીચે પડ્યો એટલે એને વાગ્યો એકદમ. અને એ વખતે વિજ્ઞાનદાસ સ્વામી જોયું કે પેલા છોકરાને વાગ્યું છે. તરત શું કર્યું ખબર છે? આ કેટલી હદ સુધી માણસની, એને જાહેરમાં યોગી બાપાને એકદમ ખખડાવવા માંડ્યા. જોગી, ભાન નથી પડતું, આ છોકરાને મોકલાય, આટલા નાના છોકરાને આવું કામ હોપાય? આ પડી ગયો, જો વાગ્યું એને. યોગી બાપા બધો આરોપ, અને એનો બાપ સામે ઉભો છે છોકરાનો, એટલે એની સામે પોતાનું સારું દેખાય એટલે યોગીજી મહારાજનું ખરાબ દેખાડવાનું. આ ધંધા અમને કરેલા. અને રીતસર કેટલી વાર યોગીજી મહારાજને માર મારેલો. અને માર એટલે આમ સાણસીથી માંસના લોચા કાઢી નાખ્યા હોય ને એ કક્ષાનો માર. 100 કરતાં વધારે વખત ઢોર માર માર્યો છે યોગીજી મહારાજને. આવી વ્યક્તિ સાથે યોગી બાપા 17 વર્ષ સતત રહ્યા છે. સતત 17 વર્ષ આપણે એક દિવસ ન કાઢી શકીએ. અને છતાંય પણ જ્યારે યોગીજી મહારાજને એમની 75 વર્ષની ઉંમરે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા જીવનમાં મૂંઝવણ આવી છે? યોગી બાપા કે જિંદગીમાં નહીં. આ શબ્દ નીકળે. દિવસમાં 17 વખત મૂંઝવણ થાય એવી વ્યક્તિ સાથે રહેવા છતાં યોગી બાપાને 17 વર્ષ રહ્યા પછી મૂંઝવણ આવી જ નથી જિંદગીમાં. એક ભૂમિકા છે આ. આપણને શું છે? સહન શક્તિ જ હવે નથી રહી. થોડુંક એ સહન, આમ થોડુંક કે બાપ એટલે દીકરો કે હવે મને તમારી ભેગા નથી રહેવું, હાલતો થઈ જાય. થોડુંક જ ફાવતું નથી બસ. ફાધર વાલેસે પોતે એક લેખ લખ્યો છે ગુજરાતીની અંદર, અને લેખનું શીર્ષક છે ફાવતું નથી. શીર્ષક શું? ફાવતું નથી. એક છોકરો, એના બાપે એને પેટે પાટા બાંધી અને ભણાવવા માટે શહેરમાં મોકલ્યો. અને શહેરની અંદર સારી સ્કૂલમાં એને એડમિશન અપાવ્યું. માંડ એડમિશન મળ્યું. હોસ્ટેલમાં એને રાખ્યો, પૈસા ખર્ચા, એને ત્યાં રાખ્યો. 15 દી થયા છોકરો પાછો આવ્યો. એના બાપે કીધું કેમ, શું થયું? એ કે બસ ફાવતું નથી. બીજો કોઈ જવાબ નહીં. કેમ? બસ ફાવતું નથી. દીકરી પરણી સાસરે મોકલી, 6 મહિના થાય ને દીકરી ઘરે પાછી આવી. કેમ? તો કે બસ ફાવતું નથી.
હવે ફાવતું નથી એનો કોઈ પ્રશ્ન ના થાય પાછો, બસ નથી ફાવતું. આપણે નાની નાની વાતમાં ફાવતું નથી કરતા થઈ ગયા, નથી ફાવતું, બસ નથી ફાવતું તો ફવાડવાનું, એનું નામ જીવન છે. ન ફાવતું હોય શું, સંજોગો વિપરીત છે, એમાંથી રસ્તો કાઢો. પણ આપણે હારીને બેસી જઈએ કે ના મારાથી તો આ નહીં થાય. નાની વાતમાં આપણે હારીને બેસી જઈએ છીએ. એ જીવનમાંથી પસાર થવાની વાત આપણા મોટા સંતો છે એમને આપણને શીખવી છે. તો હારી ન જવું, એની સામા થવા. અમારા નારાયણ મુનિ સ્વામી એવું કહે છે કે આપણી પ્રકૃતિ કેવી છે આજે કે દિવસમાં 10 વખત આપણે જીવતા મરીએ છીએ. જરાક આમ વરસાદ પડી ગયો રસ્તામાં અને આપણે કપડાં ભીંજાઈ ગયા, મરી ગયા. શિયાળામાં બહુ ટાઢ પડ્યા, તો બહુ ટાઢ પડ્યા, મરી ગયા. ગરમી બહુ પડ્યા તો બહુ ગરમી ચાલી, મરી ગયા. હવે એમાં શું મરી ગયા? આપણે જીવતા જીવતા મરવાની આપણને ટેવ પડી છે, પણ જીવવાનું જ છે. અને આ બધાની વચ્ચે જીવવાનું છે. આમાંથી એકેય પરિસ્થિતિ ઓછી થવાની નથી, મંદી આવશે જ. આ વરસાદનો પ્રશ્ન અત્યારે આપણે બધા પ્રાર્થના કરીએ છીએ અને આવી જાય, પણ હવે ખેંચાય તો શું થાય? પણ એમાંથી રસ્તો કાઢવાનો, એમાં કે હારીને થોડું બેસી જવાય છે. નાસીપાસ નહીં થવાનું. આપણે છે ને ધીરજ હારી જઈએ છીએ આપણે એની અંદર, અને એમાં છે ને આપણો શોક ડબલ થઈ જાય છે, એમાં આપણું દુઃખ ડબલ થઈ જાય છે. કોઈ માણસ તમને એકવાર લાફો મારીને જતો રહે તો એનું દુઃખ તો તમને થાય, બરાબર છે, પણ આપણી ભૂલ શું થાય છે? આપણે એને 10 વખત સંભાળીએ, મને લાફો મારી ગયો, મને લાફો મારી ગયો, મને લાફો મારી ગયો, એટલે આપણે 10 ગણી સજા આપણે ભોગવીએ છીએ. એ દુઃખને વારંવાર યાદ કરીને આપણે શું છે, આપણે આપણી મુશ્કેલીઓને એમ્પ્લીફાય કરતા શીખ્યા છે. એમ્પ્લીફાયરનું કામ શું છે? અહીંથી બોલવામાં આવે છે ને, એમ્પ્લીફાયર અવાજ મોટો કરીને આપણને સંભળાવે છે ને. આપણે છે ને આપણા દુઃખોને એમ્પ્લીફાય કરતા શીખી ગયા, મોટા મોટા કરીને જોવાના. હોય આટલું, માથું જ દુખતું હોય, પણ એને 50 વખત તમે બોલો ને એટલે માથાનો દુખાવો હાર્ટ એટેક જેટલો દુખાવે આપણને. તો જીવનમાં પ્રશ્નો તો છે જ, નહીં ધાર્યા હોય એવા પ્રશ્નો આવી જશે. આધ્યાત્મ, અધિભૂત, અધિદેવ, સંસાર છે એટલે બધાના જીવનમાં પ્રશ્નો આવે, આપણા જીવનમાં પણ આવશે. એક યુવાન આવ્યો તો ત્યાં સારંગપુરની અંદર, અમદાવાદથી. હવે એને કેવો પ્રશ્ન બન્યો, જો આ સંસાર છે. એ માણસ પોતે એક જગ્યાએ એક સારી એમની નોકરી હતી, વ્યવસ્થિત ચાલતી હતી, ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, પણ પગાર બહુ સારો હતો અને સરસ રીતે એનો સંસાર ચાલતો હતો. એક એમનો નાનું ફ્લેટ હતો ઘરની અંદર, પતિ પત્ની 2 જણ રહેતા હતા, એમના 2 સંતાનો હતા. હવે બન્યું એવું કે એ જે ગામડેથી આવ્યો હતો શહેરની અંદર, એ ગામડાનો એક એનો મિત્ર, એ મિત્ર પોતે જરા ગાયક હતો, કલાકાર હતો, અને એને શહેરમાં થોડો સ્કોપ મળે એમ હતું, પણ શહેરમાં આવે તો રહેવાનું કે આને કોઈ જગ્યા નહોતી. આને ખબર પડી, એણે પોતે કીધું કે તું આવે ને, મારું ઘર છે ને ત્યાં આગળ. મિત્રના નાતે એણે પોતે પોતાના ઘરની અંદર રહેવાની વ્યવસ્થા એને કરી આપી, ખાવા પીવાનું, રહેવાનું બધાનું, અને એનું ચાલે કાર્યક્રમો બધા. ધીમે ધીમે સેટલ થવા માંડ્યો. પણ બન્યું એવું કે ત્યાં રહેવા માટે તો આવ્યો, પણ આ જે યુવાન હતો એના ધર્મપત્ની સાથે પેલા મિત્રને સાંધો થઈ ગયો. અને પછી સંબંધ એટલી હદ સુધી આગળ વધ્યો કે પેલા બંને જણા ભેગા થઈ ગયા, એમને લગ્ન કરવાનું નક્કી કરી લીધું. અને પછી આની હારે છૂટાછેડા લાવવા માટે પેલી સ્ત્રી છે એ મહિલા કોર્ટની અંદર ગઈ. એ લોકોનું જે મહિલાઓનું હોય છે ને, અને એના કાયદાઓ તો બહુ વિચિત્ર હોય છે, એટલે એણે ખોટા આક્ષેપો નાખ્યા અને આની સામે બધું કીધું કે આની હારે મારે છૂટાછેડા જોઈએ છે. હવે વચ્ચે અમુક સારા માણસો પડ્યા, એણે બધું પરિસ્થિતિ જોઈ અને એને કીધું કે જો કાયદા એવા છે કે બધા પેલી બાઈનો જ પક્ષ લેશે, તું એને છૂટી કરી દે. એટલે આને ન છૂટકે પછી છૂટાછેડા આપી દેવા પડ્યા. એટલું જ નહીં, કાયદાઓ એટલી હદ સુધી કે પેલી બાઈએ બધું પોતાના નામે કરાવી દીધું, એનું મકાન એના નામે, છોકરાઓ એની પાસે. આ માણસને પહેરેલા લુગડે ઘરમાંથી બહાર કાઢી નાખ્યો. એ રખડતો સારંગપુર આવ્યો કે હવે મારે ક્યાં જવું. આ સંસાર છે, આ સંસાર. મિત્ર જાણીને પેલાને ઘરમાં રાખ્યો તો હવે આ દુઃખ એનું શું કેવું, કોની પાસે જઈને રડે? સંસારમાં કોઈ એનું રહ્યું નહીં. આવી પરિસ્થિતિ જીવનમાં આવે, પણ હવે વાત એ આવે છે કે આપણે એમાં કરવાનું છે શું? એની સામે શું રડ્યા કરવાનું, કે એની સામે મોઢું જોઈને પછી આપણે દુઃખી થયા કરવાનું? શું કરવાનું? તો એ આપણને શીખવાડે છે કે આપણે સુખી થતા શીખવાનું છે. અત્યારે તમે જોશો ને તો શહેરની અંદર કોઈ જાઓ સારા બુક સ્ટોલની અંદર અને તમે જુઓ તો સ્ટ્રેસ મેનેજમેન્ટની બધી ચોપડીઓ તમને જાજી મળશે, ઘણી બધી. સ્ટ્રેસ વધતો જાય છે ને અત્યારે, ટેન્શન, કે આમ હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ,
અને પછી આમ મનની અંદર કેવી રીતે તમે શાંતિનો અનુભવ, એના સેમિનાર થાય અને હજારો રૂપિયા એને આપીને જવાનું હોય એ સેમિનારની અંદર ભાગ લેવા માટે. બહુ પુસ્તકો લખે છે, તમને 50 પુસ્તકો મળે બુક સ્ટોલની અંદર આવા, પણ એવા પુસ્તકો વાંચવાથી કાંઈ થતું નથી. કારણ શું છે? કારણ કે એ પુસ્તક લખનારની શાંતિ હોતી નથી, એ સ્ટ્રેસમાં જીવતો હોય છે. આ પુસ્તક મારું વેચાશે કે નહીં એનું એને સ્ટ્રેસ હોય છે આળો આવે છે, કારણ કે એના આધારે એની રોજીરોટી ચાલવાની હોય. પછી ટેન્શનથી ક્યાં મુકતા હોય છે સંસાર એ લોકોએ. તો એ ખાલી ઉપદેશ દેનારા તો સંસારમાં ઘણા છે, પણ જેને આ વસ્તુ આત્મસાત થઈ છે એમના ઉપદેશ સામે આપણે જોવાનું છે. આપણે ગુણાતીતાન સ્વામીની વાતો એટલા માટે અત્યારે વાંચીશ. અનુભવી પુરુષ છે, આ બધા પ્રશ્નોમાંથી પસાર થઈને એમણે પોતે સ્થિરતા રાખી છે પોતાના જીવનમાં. બાકી બોલનારા તો બહુ છે, ઉપદેશ આપનારાની કોઈ ખોટ નથી, શાંતિ રાખવી. પણ કોકનો છોકરો મરે ને ત્યારે, તારો મરે ત્યારે બધા આશ્વાસન આપવા છે કે શાંતિ રાખવી, ધીરજ રાખવી, મરણાજરણા સંસાર છે. પોતાનો મરે ને, મહારાજ પોતે ગયા હતા ને ત્યાં આનંદજી સંકેડિયાને ઘરે, અને પછી મહારાજે પૂછ્યું, આનંદજીભાઈ આ તમારા ગામના નગર શેઠનો છોકરો મરી જાય તો તમને શું થાય? એ કે મહારાજ દુઃખ થાય, હાલો આવા શેઠનો દીકરો મરી જાય તો આપણને આમ થાય કે સારો છોકરો હતો. તમારા રાજાનો દીકરો મરી જાય તો? એ કે અરે રે મહારાજ, રાજાનો દીકરો મરી જાય તો બહુ ખરાબ કહેવાય, કારણ કે પછી રાજ્યનું ભવિષ્યમાં શું થાય, એટલે થોડુંક દુઃખ થાય, પણ બહુ વાંધો ન આવે. પણ મહારાજ કે તમારો દીકરો મરે તો? એ કે મહારાજ તો હંગેડીઓ બંધ થઈ જાય, તો મહારાજ આખો સંસાર લૂંટાઈ જાય. પોતાના ઉપર આવે ને, સહન નથી થતું આપણને. પરોપદેશની અંદર પાંડિત્ય તો ઘણા બધાનું હોય છે. તો આપણે જે વાત સાંભળવાના છે એ અનુભવ સિદ્ધ પુરુષના મુખેથી આવેલી વાત છે કે કેવી રીતે તમે આ સ્ટ્રેસની અંદરથી નીકળી શકો, કેવી રીતે હલકા ફૂલ થઈને આનંદથી જીવી શકો, એ વાત છે.